that will explain you. You are no more. Nothing is yours and nobody is yours. Forget everything. તારું શરીર જ નથી રહ્યું એવું પહેલા જ મૃત્યુ કહેશે. પછી બીજું બધું તો શું રહેવાનું હતું? બીજા બધા પણ શું રહેવાના હતા? તારું અભિમાન જે છે ને, મારી સત્તા, મારી સંપત્તિ, મારી સમૃદ્ધિ, મારા સંબંધો, મારી પ્રતિષ્ઠા ગયું. મને કેટલા બધા લોકો ઓળખે છે. અરે ઓળખતા હશે. તારી સ્મશાન યાત્રામાં 2000 જણની ભીડ થાય કે 5000ની ભીડ થાય કે લાખની ભીડ થાય, ઇટ ઇઝ નોટ એવિડન્સ. એ પુરાવો નથી તું કેવો છો, તું કેવું જીવ્યો છો. એ તો મજબૂરી છે લોકોની કે આવવું પડ્યું હશે. એવી જ રીતે તારી શોક સભામાં જે લોકો આવે છે ને એ ચૂપ એટલે થઈ જાય છે કે કહેવાય એવું છે નહીં તમારી બાબતમાં કશું. અને જે લોકો કુટુંબના છે એ બેસીને ચૂપ એટલે જ થાય છે કે તમે કશું કહેતા નહીં, અમે આને બરાબર જાણીએ છીએ. એ ચૂપ થઈ જાય છે, હાથ જોડી દે છે, આપ આવ્યા આભાર, પણ બસ. હવે જનાર કેવા હતા, શું હતા, તમે જાણો છો, અમે જાણીએ છીએ. એટલે શોક સભામાં પણ હજારો લાખો લોકો આવી શકે, સ્મશાન યાત્રામાં પણ આવી શકે, પણ ઇટ ઇઝ નોટ એવિડન્સ. ઇટ ઇઝ નોટ અ ગેરંટી ઓફ યોર કેરેક્ટર. એ સાબિત નથી કરતું. એ મૃત્યુ આટલા લોકોની હાજરીમાં સાબિત નથી કરતું કે એ જિંદગી અદ્ભુત જીવાય છે, એવું સાબિત નથી કરતું.